ઓકે. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે 3 અધ્યાય પૂર્ણ કરીને આજે ચોથા અધ્યાય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन साहितं कृष्णा चैतन्य देवम् श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो. विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे राम हरे. हरे 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 कृष्णा. हरे कृष्ण कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी પ્રણામ. તો લેસન છઠ્ઠું લાસ્ટ ટાઈમ આપણે પૂરું કરી ચુક્યા છીએ, જેમાં આપણે ત્રીજો અધ્યાય પૂર્ણ કર્યો. ત્રીજો અધ્યાય કર્મયોગ ચર્ચા કરી. કર્મયોગ ની અંદર આપણે એ સમજવાની કોશિશ કરી કે કર્મ અને કર્મયોગમાં શું તફાવત છે. આ બહુ મોટી વાત છે. આપણે આની પેલા ઘણી વખત ચર્ચા કરી ચુક્યા છે. લોકોને ખબર નથી કે કર્મ એટલે શું ને કર્મ યોગ એટલે શું. ઘણા બધાને એવું છે કે ભાઈ ભગવદ ગીતાની અંદર કર્મ વિશેની ચર્ચા થઈ છે કે ભાઈ સારું સારું કામ કરો, કોઈનું દિલ ના દુખાવવું જોઈએ, બરાબર, બસ ભગવદ ગીતામાં આવી ટીચિંગ્સ આપવામાં આવી. ખરેખર ભગવદ ગીતામાં આવી કોઈ ટીચિંગ્સ ક્યાં આપવામાં આવી નથી. ભગવદ ગીતાની અંદર વાત છે કર્મ યોગની, કે જે કર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય, માત્ર એ કર્મની વાત થઈ રહી છે. તમારું રોજિંદુ જે કામ છે, તમારી જે દિનચર્યા છે, એની અંદર તમે કૃષ્ણને ઇન્વોલ્વ કરીને કેવી રીતના તમે એ કાર્યને કૃષ્ણ ભાવનામૃતમાં કન્વર્ટ કરી શકો, માત્ર એ કર્મની વાત છે. નહીં કે આપણે ભૌતિક કાર્યો કરીએ જે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ, એને તો ઓલરેડી ત્રીજા અધ્યાયમાં વખોડવામાં આવ્યું છે, બરાબર. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. કે ભાઈ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવામાં આવેલા કર્મ સિવાયનું કોઈ પણ કર્મ કરવામાં આવે કે જેમાં કૃષ્ણ નથી, બરાબર. પછી તમે દાન કરતા હોય, પુણ્ય કરતા હોય, યજ્ઞ કરતા હોય, કર્મકાંડ કરતા હોય, કોઈ પણ સારા કર્મ તમને લાગતા હોય ભૌતિક દ્રષ્ટિથી, પણ એ કર્મ બધા કેવા છે? અન્યત્ર કર્મ બંધન. એનું પણ કર્મ બંધન થાય છે, તમને ગમે એટલું એ કર્મ સારું લાગતું હોય, બરાબર. તો આ કન્સેપ્ટ આપણો ત્રીજા અધ્યાય કર્મયોગ ઉપરથી ક્લિયર થયો કે ભાઈ કર્મ અને કર્મયોગની વચ્ચે શું તફાવત છે, કેવી રીતના કૃષ્ણ ભાવનામૃતની પ્રેક્ટિસ છે વર્ણાશ્રમ ધર્મથી ઉપર છે, કેવી રીતના વર્ણાશ્રમ ધર્મ ઇટ્સ લાઈક એ એન્જિન જેનો આપણે ઉપયોગ કરીને અલ્ટિમેટલી કૃષ્ણ ભાવનામૃત તરફ આગળ વધી શકાય છે.
અને ઇસ્કોનની અંદર વર્ણાશ્રમ ધર્મનું પાલન કેવી રીતના થાય છે જેના ઉપર આપણે ચર્ચા થઈ હતી. બરાબર, અર્જુનના યુદ્ધના કરવાના કારણો વિશેની ચર્ચા થઈ અને છેલ્લો અર્જુનનો પ્રશ્ન હતો કે પ્રભુ પાપ તો કરવું નથી કોઈને, પણ છતાં બળજબરી પૂર્વક પાપ થાય તો એના માટેનું કારણ શું ભગવાને કીધું. બરાબર, કામ એસ, ક્રોધ એસ, રજોગુણ સમુદ્ભવ. કે રજોગુણના કારણે ઉત્પન્ન થયેલો કામ અલ્ટિમેટલી ક્રોધમાં કન્વર્ટ થાય અને એ અલ્ટિમેટલી બધા પાપનું કારણ છે. ચર્ચા કરી. અચ્છા, કામ ક્યાં છે એના લોકેશન આપ્યા. અચ્છા, કેટલું પ્રમાણ છે તો એની પ્રમાણની વાત થઈ. ભગવાને ઉપમા આપી. બરાબર, જેમાં ધુમાડાની ઉપમા, અગ્નિ અને ધુમાડાની ઉપમા. પછી દર્પણ, જે ધૂળવાળો દર્પણ, એની ઉપમા આપવામાં આવી. અને ત્રીજું ઉપમા હતી માતાના ગર્ભમાં રહેલું બાળક. ભાઈ, કેટલું કામનું પ્રમાણ એટલું એને કૃષ્ણ ભાવના વ્રતમાં લાવવો મુશ્કેલ છે. મારો અવાજ બરાબર છે? હરે કૃષ્ણ. મારું હરે વોઇસ ક્લિયર કૃષ્ણ છે? પ્રભુજી, અવાજ હા બરાબર છે વિડીયો પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, આ કોણ જોડાયું છે? DAY95 એવું કંઈક છે આખું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ મારું છે. વાય. હા, કોણ હા બોલી હા રહ્યા છો આપ? Set? હા, નિલેશ ગાંધી. અચ્છા, ઓકે ઓકે. અલગ રિનેમ કરી દેખાય. નાખજો બધું. નો નો પ્રોબ્લેમ. થેન્ક યુ માતાજી. હવે મીટિંગ આપણે લોક કરીએ છીએ એટલે વેઇટિંગમાં નામ બતાવશે તમને. ઇનેબલ વેઇટિંગ રૂમ આપણે કર્યું છે. ઓકે. કોર્સની પરમિશન બધાને આપી દીધી છે, નહીતર એકવાર હેન્ડ રેઝ કરી દો ને. કૃષ્ણ કૃપાલય પ્રભુ વિક્રમ પ્રભુ સુરક્ષા માતાજી. માનસી માતાજી ક્યાં ગયા? માનસી માતાજી બાકી છે. હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરો. કમ ફાસ્ટ. જેને જેને સેવાઓ છે એના માટે હેન્ડ રેઝ કરો. ચાલો. ઓકે, બીજું કોઈ બાકી છે? આવી ગયા. હરે આગળ કૃષ્ણ ચર્ચા. પ્રભુ, સ્લાઇડ ની ઉપર કઈ દેખાય છે સર? તમારી કદાચ સ્ક્રીનમાં કઈ ઉપર આવે છે. આજે ખબર નહીં, એ જ રીતના સ્ક્રીન ખુલે છે. ક્યારનો હું મથું છું, આખી પીપીટી આમ હા, ઝૂમ આઉટ કઈ વાંધો કરું નહીં પ્રભુ. તો તમને વિઝિબલ છે ને? બરાબર છે ને? ઉપરનું થોડા હા, બીજા વિઝિબલ હા ડોક્યુમેન્ટ ઓપન પ્રભુજી, છે ને બધું તમને દેખાય છે, google.com ને એવું બધું લખેલું. હા એ બધું છે. વિઝિબલ છે. હા, પણ હું જોઉં છું તો મને થતું નથી, પણ આપણું કામ તો આમાં થઈ જાય એમ છે. બરાબર ને? ઓકે. ચાલો આગળ વધીએ. ચોથું ચેપ્ટર, જેની અંદર ઓલમોસ્ટ 42 શ્લોક, જેનું ડિવિઝન 1 થી 4 શ્લોક ભગવાન દિવ્ય જ્ઞાનની પરંપરા આપે. તો લાસ્ટ ચેપ્ટરમાં આપણે વાત થઈ કે ભાઈ પાપનું સૌથી મોટું કારણ શું? તો કે વાસના, કામ. અચ્છા, કામને કેવી રીતના જીતી શકાય? તો ભગવાને છેલ્લા શ્લોકમાં બરાબર ભગવાને એનું સોલ્યુશન આપ્યું કે ભાઈ અર્જુન, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરો અને એના દ્વારા આનો તમે સોલ્યુશન કરી શકો છો. બરાબર, દિવ્ય જ્ઞાન. એટલા માટે આ અધ્યયની શરૂઆત થઈ દિવ્ય જ્ઞાન નામનું ચોથું ચેપ્ટર. બરાબર. તો શરૂઆતના 1 થી 4 શ્લોક દિવ્ય જ્ઞાનની પરંપરા અને 5 થી 10 શ્લોક જે છે ભગવાનના અવતરણનો દિવ્ય સ્વભાવ. ટ્રાય કરીશું આપણે કે 5-6 શ્લોક આપણે આજ કવર કરી શકીએ. બરાબર. તો આજનો અધ્યાય, ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, જેની શરૂઆત થાય, ખૂબ મહત્વનો વિષય પરંપરા. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ વેમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીશ્વા કવે બ્રવીત. ભગવદ ગીતા બધી ઓપન કરીને તમે લોકો રાખજો. ચોથો અધ્યાય જરૂર પડશે તો આપણે ભાવાર્થ વાંચીશું, અને જ્યાં જરૂર પડશે તો હું તમને ભાવાર્થનું ઓવરવ્યુ આપીશ કે આમાં ભાવાર્થમાં કયા કયા મહત્વના મુદ્દાઓ પર પ્રભુપાદ ચર્ચા કરે છે. ભાવાર્થને આપણે છૂટો પાડી અને આપણે સમજવાની કોશિશ કરશું. તો ખાસ ભગવદ ગીતા ખોલીને રાખજો બાજુમાં. બરાબર. પેલો શ્લોક, જેની અંદર ભગવાન સમજાવે છે કે ભાઈ આ જ્ઞાન છે પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. ભગવાન કે આ અવિનાશી યોગ છે, અવ્યયમ. બરાબર. અને આ જ્ઞાન મેં સૌથી પહેલા સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું છે. મોટા ભાગનાને પૂછો તો આ ખબર નથી. બધાને પૂછો તો એવું લાગે કે ભાઈ ભગવદ ગીતાનું જ્ઞાન તો કૃષ્ણએ કોને આપ્યું? અર્જુનને. એની પેલા કોઈને ખબર નથી. બરાબર, કે આ જ્ઞાન છે એ કેવી રીતના આવે છે. બરાબર. તો ભગવાને આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. વિવસ્વાને એ જ્ઞાન છે આગળ મનુ મહારાજને આપ્યું, જે બધા મનુષ્યોના પિતા. અને મનુ મહારાજે એમના પુત્ર આગળ ઈક્ષ્વાકુ મહારાજને આપ્યું. બરાબર. કેટલા વર્ષ પહેલા આપ્યું? આ બધી ચર્ચાઓ ઇવન આપણે લેવલ 1 માં કરી ચુક્યા છીએ, જ્યાં આપણે કાલની સ્લાઇડ ભણીએ છીએ. તમને લોકોને ખ્યાલ હશે. બરાબર ને? કાલ બ્રહ્માજીના આયુષ્ય, એના આયુષ્યના સાપેક્ષે આપણે ભણવાની કોશિશ કરીએ. અનુવાદ વાંચીએ. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો.
એને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ શ્વાકુ મહારાજને આપ્યો. ભાવાર્થ બાય ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી જય. ભાવાર્થ વાંચવો છે આપણે શરૂઆતમાં એક પેરેગ્રાફ. રેઝ યોર હેન્ડ. નૈના નડિયાદરા માતાજીનો પહેલો હાથ છે, ચાલો વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. ભાવાર્થ ભાવાર્થ શિલ પ્રભુપાદ દ્વારા શિલ પ્રભુપાદની છે. અહીં આ શ્લોક દ્વારા આપણને ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જાણવા મળે છે કે ભગવાને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધિ તે કાળથી આરંભીને સર્વ ગ્રહમંડળોના રાજવંશીઓને પરંપરાથી તેનો જ્ઞાનોપદેશ પ્રાપ્ત થયો હતો. સમગ્ર ગ્રહોના રાજા વિશેષતઃ નિવાસીઓના રક્ષણ માટે હોય છે. તેથી રાજન્ય વર્ગ ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવ જીવનનો ઉદ્દેશ છે અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના શાસનકર્તાઓને કેળવણી, સંસ્કૃતિ તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જરૂરી છે. બીજી રીતે કહી શકાય કે સર્વ રાજ્યોના શાસનકર્તાઓને કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરી કલ્યાણ પથનું અનુસરણ કરી શકે. હરે આ કૃષ્ણ, ખૂબ ખૂબ મનવંતરમાં ધન્યવાદ. થેન્ક યુ માતાજી. તો આ જે પેલો પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ સમજાવે છે કે ભાઈ શું કામ મહાન રાજાઓને આ જ્ઞાન આપવામાં આવ્યું, કારણ શું ભાઈ રાજાઓને જ્ઞાન આપવા માટેનું. પ્રભુપાદ આમાં સરસ સમજાવે છે કે રાજા જે છે, રાજા, પિતા અને શિક્ષક એ સામાન્ય જનોના લીડર છે અને સામાન્ય જનો હંમેશા એને ફોલો કરે છે. બરાબર. તો આમ પણ કહેવત છે, યથા રાજા તથા પ્રજા. જેવી રાજા હશે એવી પ્રજા હોય, જે આપણે અત્યારે જોઈએ જ છીએ. બરાબર. તો રાજાને ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય તો એ ઓટોમેટિક પ્રજાને જ્ઞાન આપશે. બરાબર. રાજાનું અલ્ટિમેટલી કર્તવ્ય શું છે કે લોકોને આ સાંસારિક બંધનમાંથી બહાર કાઢવા. પ્રભુપાદ એમના લેક્ચરમાં સમજાવે છે, બરાબર, કે ત્યાં સુધી સંતાન પ્રાપ્તિ ના કરવી જોઈએ કે જ્યાં સુધી એ પિતા એની રિસ્પોન્સિબિલિટી ના લે કે આવનારું બાળકને હું ભગવત ધામ લઈ જઈશ, એના માટેનું ભરપૂર પ્રયત્ન કરીશ. બરાબર. તો રાજા છે, પિતા છે. રાજા ઇઝ લાઈક એ પિતા, ફાધર. બરાબર. તો રાજાની એ જવાબદારી છે કે એના રાજ્યમાં રહેલા બધા જ જેટલા પણ પ્રજાજનો છે એ બધા ભગવત ધામ જાય. આજકાલ તો રાજાને જ ખબર નથી કે ભગવાન કોણ છે. રાજાને જ ભગવદ્ ગીતા વિશેનું જ્ઞાન નથી, તો કેવી રીતના એ પ્રજાને દોરશે. આજકાલ તો રાજા જ એવું કરી રહ્યા છે, કેવી રીતના આપણે સાંસારિક બંધનમાં વધારે ડૂબી જઈએ. બરાબર. એના માટેની ફેસિલિટી વધુ પ્રોવાઈડ કરવામાં આવે, કેવી રીતના આપણે મુક્ત ના થઈ શકીએ. બરાબર. કલિયુગનો પ્રભાવ છે. એટલા પહેલાના સમયના જે રાજા હતા એના માટે શબ્દ આપ્યું છે રાજર્ષિ. કે રાજાઓ તો હતા પણ સાથે સાથે કેવા હતા? ઋષિ હતા. એનામાં ગુણ એવા હતા કે છોડવું પડે તો ઓન ધ સ્પોટ બધું છોડીને ઓન ધ સ્પોટ એ જતા રહી, એવું નહીં. બરાબર. તરત જતા રહી. તો આ પેલો પેરેગ્રાફ છે એને ડેડિકેટેડ હતો કે ભાઈ શું કામ રાજાઓના, રાજાઓ શાસન કરતા છે. બરાબર. એટલા માટે જો તમે જોશો ને તો પ્રભુપાદે આ મુવમેન્ટ ચલાવી, કૃષ્ણ ભાવનામૃત મુવમેન્ટ. તમે વેદાબેઝ ખોલો તો પ્રભુપાદે બધા જ એ સમયના મહાન માણસો જે કહી શકાય એને લેટર લખીને વિનંતી કરી છે. લાઈક મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર. એ સમયે ગીતા મંદિરનો ખૂબ પ્રભાવ હતો. તો ઓલમોસ્ટ ત્રીજો ચોથો લેટર જોશો ને, લગભગ ત્રીજો ચોથો લેટર ગીતા મંદિર ટ્રસ્ટને લખેલો છે પ્રભુપાદે. બરાબર. અને મહાત્મા ગાંધી માટે તો સરદાર વલ્લભભાઈ પટેલને બીજા 2 લેટર પણ લખેલા છે. બરાબર. તો મહાન જે લીડર જે થઈ ગયા, તો પ્રભુપાદ હંમેશા એને એપ્રોચ કરતા કે ભાઈ તમે તમારા ઉપર, તમે ઇન્ફ્લુઅન્સર છો. બરાબર. તમે લોકો ઉપર પ્રભાવ પાડી શકશો, તમે કૃષ્ણ ભાવનામૃતને અપનાવો. કારણ કે ભગવાને કીધું છે શાસન કરતા હોય કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ, પ્રભુપાદ અહીં લખે છે. ઓકે. હવે આમાં બીજો જે પેરેગ્રાફ છે એ વિવસ્વાન કોણ છે એના ઉપર આધારિત છે. આ મન્વંતરમાં જે પેરેગ્રાફ ચાલુ થયો ને, સૂર્યદેવ વિવસ્વાન, તો ત્યાં પ્રભુપાદ બ્રહ્મ સંહિતાનો એક રેફરન્સ આપે છે અને ત્યાં સમજાવે છે કે સૂર્યદેવ છે ભગવાનના નેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો જે પેરેગ્રાફ ચાલુ થાય, સૂર્ય સમસ્ત ગ્રહોનો રાજા છે, પેરેગ્રાફ છે એ ક્યારે આપ્યું સૂર્યદેવને આ જ્ઞાન, એનો રેફરન્સ ત્યાં મૂકવામાં આવ્યો છે.
બરાબર. અને રેફરન્સમાં મહાભારતના શાંતિ પર્વનો શ્લોક પ્રભુપાદે ત્યાં મૂક્યો છે, બરાબર, ગીતાનો ઇતિહાસ સમજાવવા માટે, બરાબર. અને આ તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ કેન્ટો 3 અને એની અંદર જે વિદુરજી અને મૈત્રેય ઋષિ વચ્ચેના સંવાદ અને એમાં રહેલી જે કાલ ગણના તમે વાંચો તો એની સાથે એક્ઝેક્ટ મેચ થશે. ભાગવતમમાં પણ આપ્યું છે કાલ ગણના, બરાબર. કળિયુગની અવધિ, દ્વાપરની અવધિ, ત્રેતાની અવધિ, બરાબર, અલગ અલગ મન્વંતરો, આ બધું બહુ ડિટેલમાં શ્રીમદ ભાગવતમમાં આપવામાં આવ્યું છે, બરાબર. અને મહાભારતમાં પણ આપ્યું છે. પ્રભુપાદ મહાભારતનો રેફરન્સ આપીને સમજાવે છે. અને આગળની સામેની સાઈડમાં જે ચોથો પેરેગ્રાફ જે છે, પેજ નંબર 209, વર્તમાન સમયે આપણે હમણાં જ કલિયુગમાં 5000 વર્ષ પૂરા કર્યા, ત્યાં પ્રભુપાદ એક્ઝેક્ટ એ બધી ગણના મૂકે છે, કેલ્ક્યુલેશન, બરાબર. કે ભાઈ 20 લાખ વર્ષથી માનવ સમાજમાં આ જ્ઞાન છે. ઇવન મનુ મહારાજ થી કેલ્ક્યુલેશન કરીએ આપણે તો પણ, બરાબર, ઈશ્વાકુ મહારાજ થી કેલ્ક્યુલેશન કરીએ તો 20 લાખ વર્ષથી છે, બરાબર. અને સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન આપવામાં આવ્યું એને ઓલમોસ્ટ 12 કરોડ વર્ષ થયા. આની અંદર જે ચોથી લાઈન જે છે ને એ રીતે આશરે, પછી એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એમાં જે 2 પછી જે 3 મીંડા છે ને એમાં 1 મીંડું વધારે ત્યાં પ્રિન્ટ થયું છે. તમે બરાબર કેલ્ક્યુલેશન કરો તો તમે ત્યાં ગોટે ચડશો. એકચ્યુઅલી ત્યાં 2 કરોડ વર્ષ થયું છે, 2 કરોડ નથી, એકચ્યુઅલી ત્યાં 20 લાખ વર્ષ છે. 20 લાખ અને 5000 વર્ષ, એટલે ત્યાં તમારે 1 મીંડું કાઢી નાખવાનું છે, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ત્યાં, બરાબર. અને બાકી તમે વાંચજો, કારણ કે આ બધી ચર્ચાઓ ઇવન લેવલ 1 માં પણ થાય છે, લેવલ 2 માં પણ થાય છે. આ બધા કેલ્ક્યુલેશન છે, બરાબર. કે કળિયુગની અવધિ કેટલી છે? 4,32,000 વર્ષ. એની પહેલા દ્વાપરની અવધિ કેટલી છે? તો કે બે એના ડબલ કરો. ત્રેતાની અવધિ કેટલી છે? તો કે કલયુગના 3 ગણા કરો, બરાબર. સતયુગની અવધિ કેટલી છે? તો કે કલયુગના 4 ગણા કરો, બરાબર. અને આખે આખો એક દિવ્ય યુગ જેને કહેવાય, મતલબ જે 4 યુગ ભેગા થાય એને શું કહેવાય? દિવ્ય યુગ છે, બરાબર. તો 10 ગણા કરો કલયુગના, બરાબર. એટલે ઓલમોસ્ટ 43,20,000 વર્ષનો એક દિવ્ય યુગ થાય છે. પછી તમે એવું હોય તો લેવલ 1 લેવલ 2 માં આવજો, તો ત્યાં ગણતરી પણ આપણે કરશું. આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ. ઓકે, આ બધું પ્રભુપાદ ત્યાં કેલ્ક્યુલેશન કરીને સમજાવ્યું કે કેવી રીતના 20 લાખ વર્ષથી ભગવદ્ ગીતા આ માનવ સમાજની અંદર છે, કેવી રીતના 12 કરોડ વર્ષ પહેલા સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન આપવામાં આવ્યું અને એના પ્રમાણ ક્યાં અને કેવી રીતના આપવામાં આવ્યા છે. એ પ્રમાણ મહાભારત અને એ પ્રમાણ શ્રીમદ ભાગવત મહાપુરાણ 2 જગ્યાએથી પ્રાપ્ત થાય છે, કાલની ગણના, બરાબર. હવે ઘણા બધા એવા મત અને પથ પણ છે સમાજની અંદર, જે એવું માને છે કે ટોટલ અવધિ જ 5000 વર્ષ છે. એવું કહેવા વાળા વિરલાઓ છે કે બસ 5000 વર્ષ પછી આ સૃષ્ટિનો કાર્યક્રમ પૂરો થઈ જશે, બરાબર. અને એ લોકોને એવું માનવું છે કે બસ હવે કલયુગ તો પૂર્ણતાને આરે છે અને બસ હવે હમણાં મહાપ્રલય આવશે અને પછી અમે લોકો જ ખાલી બચવાના છીએ અને અમે લોકો આગળ કેરી ફોરવર્ડ થવાના છીએ સતયુગમાં. આવો એક મત અને પથ છે, હું નામ નથી આપતો તમને. પણ ટોટલ વેદની મર્યાદાથી વિરુદ્ધ ચાલતા આવા કેટલાય બધા પંથ ચાલી રહ્યા છે, શશી માતાજી, બરાબર છે. ઘણા બધા નસીબદાર લોકો હોય તો એમાંથી બહાર નીકળી અને ભાગવતના શરણે આવે, કેમ કે ભાગવત છે ગલિતમ ફલમ, બરાબર. નિગમ કલ્પતરુ ગલિત ફલમ. નિગમ એટલે વેદ, બરાબર. 4 વેદનું અલ્ટિમેટલી જે પાકેલું ફળ કયું? 1.1.3 શ્રીમદ ભાગવતમ. કયું પાકેલું ફળ છે? શ્રીમદ ભાગવત મહાપુરાણ, બરાબર. એટલે અલ્ટિમેટ જે રેફરન્સ છે, અલ્ટિમેટ જે પ્રમાણ જે છે, કયું છે? શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એ અલ્ટિમેટ પ્રમાણ છે, બરાબર. અને એની અંદર આ કાલગણના વિસ્તારપૂર્વક વિદુરજી અને મૈત્રેયજી વચ્ચેના સંવાદમાં આવેલી છે. કેન્ટો 2 માં પણ આવે છે અને આગળ પણ એક જગ્યાએ આવે છે. 3-4 જગ્યાએ આ ચર્ચા થઈ છે. એટલા માટે પ્રભુપાદ છેલ્લે આ સમજાવે છે આ જ પેરેગ્રાફની અંદર કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહેલી હોવાથી ભગવદ્ ગીતા વેદ તુલ્ય છે. છેલ્લે એટલે ભગવદ્ ગીતા એ વેદ સમાન છે અને એને સમજવાની પદ્ધતિ ગુરુ શિષ્ય પરંપરા છે. છેલ્લો જે ચોથો પેરેગ્રાફ છે એમાં 2 મુદ્દા પ્રભુપાદ કવર કરે છે. એક તો કાલ ગણના આપણને સમજાવે છે પ્રભુપાદ, અને એમાં ને એમાં છેલ્લે ખૂબ મહત્વનો મુદ્દો છે ગુરુ શિષ્ય પરંપરા.
તો આટલા મુદ્દાની ચર્ચા પ્રભુપાદે તાત્પર્યમાં કરી છે. કયા કયા મુદ્દાની ચર્ચા કરી છે? તો પેલું, મહાન રાજાઓને શું કામ જ્ઞાન આપવામાં આવ્યું ભાઈ? તો કે પરંપરા બે રીતના ચાલે. એક પરંપરા ચાલે રાજર્ષિ પરંપરા, એક પરંપરા ચાલે ગુરુ શિષ્ય પરંપરા. તો ગુરુ શિષ્ય પરંપરા તૂટી નહોતી ગઈ ત્યારે. ત્યારે જે પરંપરા તૂટી ગઈ હતી એ રાજર્ષિ પરંપરા તૂટી ગઈ હતી એકચ્યુઅલી. અને અર્જુન પણ રાજા છે. એટલે ભગવાન જે એક્ઝામ્પલ આપે છે રાજર્ષિ પરંપરાનું આપે છે. બાકી ગુરુ શિષ્ય પરંપરા નારદજી થી ચાલતી આવે છે, એ ખંડિત નથી થઈ, એ કોન્સ્ટન્ટ ચાલે છે. પણ રાજર્ષિ બે પરંપરા છે, રાજર્ષિ અને ગુરુ શિષ્ય પરંપરા. રાજર્ષિ પરંપરા વંશ પરંપરાગત ચાલે, રાજા એના પુત્રને આપે, એના પુત્રને આપે, એના પુત્રને આપે. પણ એ પરંપરા તૂટી ગઈ કળિયુગના અંત સુધીમાં. જ્યાં દુર્યોધન, દુશાસન જેવા લોકો આવ્યા, ધૃતરાષ્ટ્ર જેવા લોકો શાસન ઉપર બેઠા, તો એ પરંપરા ત્યાં તૂટી ગઈ. બરાબર. એટલે ભગવાને કીધું ભાઈ અહીંયા રાજર્ષિ પરંપરા તૂટી ગઈ, ગુરુ શિષ્ય પરંપરા યથાવત પેરેલલ ચાલતી જ હતી અને ચાલે જ છે, આગળ પણ ચાલશે. નારદજી દ્વારા જે કઈ જે ઓરિજિનલ જે 4 વૈષ્ણવ પરંપરા દ્વારા જે પરંપરા ચાલે છે તો ચાલે છે. ઓકે. એટલે આ બે પરંપરાની વાતમાં રાજર્ષિ પરંપરા તૂટી એટલે ભગવાને ત્યાં રાજાઓને જ્ઞાન આપવાની વાત કરી. ને બીજું એક્ઝામ્પલ એટલા માટે રાજાઓનું અહીંયા આપ્યું, વિવસ્વાન, મનુ, ઈશ્વાકુ, કારણ કે આ બધા રાજા હતા ને અર્જુન પણ રાજા છે એટલા માટે. બીજો મુદ્દો, વિવસ્વાન સૂર્યદેવ કોણ છે? ત્રીજો મુદ્દો, ક્યારે સૂર્યદેવને આ જ્ઞાન આપવામાં આવ્યું, એના રેફરન્સ આપો. બરાબર. તો કાલ ગણના આપીને છેલ્લે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ એ અલ્ટિમેટ પ્રમાણ છે. ભગવદ્ ગીતા વેદ તુલ્ય છે અને વેદનું પાકેલું ફળ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. બરાબર. એટલે કોઈ એમ કે ભગવદ્ ગીતા 5000 વર્ષ પહેલા બોલાયેલી, તો મતલબ એને ભગવદ્ ગીતા બરાબર વાંચી નથી. એને આ 4થો અધ્યાયના પહેલો શ્લોક જ સમજવામાં ભૂલ કરી ગયા છે. કારણ કે પહેલા શ્લોક બરાબર વાંચે તો સમજી શકે ને. બીજું, આ જ્ઞાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? તો કે આ જ્ઞાન રાજા માટે છે. મહાન રાજાઓ થયા એને આ જ્ઞાન આપવામાં આવ્યું છે. બરાબર. સૂર્યદેવ જેવા મહાન રાજાઓ કે જે બીજા બધા જ ગ્રહોને પણ હેન્ડલ કરે છે. સૂર્યદેવ ઇવન ખાલી આ એક ગ્રહ, સૂર્યદેવ બીજા બધા ગ્રહોને પણ હેન્ડલ કરે છે. કારણ કે સૂર્યની ગતિના કારણે બીજા બધા ઇવન સ્વર્ગમાં પણ, બરાબર, ત્યાંનું જે કાલગણના જે થાય ને, તમને ખબર છે કે આપણે 180 વખત સૂર્યોદય થાય ને, ત્યારે ઉપરના લોકમાં સ્વર્ગલોકની અંદર એક જ વખત સૂર્યોદય થાય. એટલે જ આપણે શ્રાદ્ધની વિધિ વર્ષમાં એકવાર કરીએ છીએ, પિતૃ તર્પણની વિધિની બધું એકવાર કરીએ છીએ. બરાબર. કારણ કે એનો જે 6 મહિનાનો દિવસ છે, 6 મહિનાની રાત્રિ છે. બરાબર. તો ઇવન એનો જે ત્યાં પણ રોટેશન કાલનું છે, એ પણ કોના કારણે છે? સૂર્યદેવના કારણે છે. સૂર્યદેવ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ છે. બરાબર. એટલે ભગવાન અહીં કહે છે. તો આવી રીતના ભગવાન સૂર્યવંશ, ચંદ્રવંશ, ભગવાન તમને ખબર છે સૂર્યવંશની અંદર રઘુવંશ, સૂર્યવંશને રઘુવંશ પણ કહેવાય, જેમાં ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા હતા, તમને ખ્યાલ છે. અને ચંદ્રવંશ, જેને આગળ જતા યદુકુલ તરીકે પણ ઓળખવામાં આવે, જેમાં ભગવાન સ્વયં કૃષ્ણ યાદવ કુલની અંદર પ્રગટ થયા છે. તો ભગવાન આવી રીતના જે રાજર્ષિ પરંપરાઓને આગળ વધારવા માટે કેવી રીતના કરવું એના માટે હંમેશા પ્લાન કરતા હોય. ગુરુ શિષ્ય પરંપરા માટે ભગવાન ક્યારેક સ્વયં પણ આવે, જેમ કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. તો જે પરંપરામાં જ્યાં જ્યાં ખોટ લાગતી હોય તો ભગવાન સ્વયં પ્રગટ થાય અને પરંપરાને આગળ વધારતા હોય છે. બરાબર. તો હવે એવું કહેવાય છે કે ઈશ્વાકુ રાજા છે ને એ મનુષ્ય જાતિમાં પ્રથમ રાજા છે. મનુ મહારાજ પછી ઈશ્વાકુ મહારાજ છે એ પૃથ્વી ઉપર પ્રથમ રાજા છે. એટલે ત્યારથી કાલગણના કરીએ તો 20 લાખ વર્ષ જેવું થાય છે. બરાબર. અને એક આમાં મહત્વનો મુદ્દો છે ને, તમે પેજ નંબર 270, જે પેલો પેરેગ્રાફ, એમાં નીચે જે લખ્યું છે ને કે આ સર્વ રાજ્યો ના તથા સમગ્ર ગ્રહોના શાસન કરતા હોય, એમાં 3 શબ્દ છે. પેલું કેળવણી, બીજું સંસ્કૃતિ અને ત્રીજું ભક્તિ. આ 3 વસ્તુ ખૂબ મહત્વની છે. આ 3 વસ્તુ દ્વારા તમે તમારા બાળકોને, તમારી નીચે રહેલા એમ્પ્લોઈઝને, તમારી નીચે રહેલે પ્રજાને તમે ગાઈડ કરી શકો છો. કઈ 3 વસ્તુ છે? પેલું કેળવણી. કેળવણી એટલે શિક્ષા, ટીચિંગ્સ. જેમ કે આપણે અત્યારે ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ તો આ શિક્ષા છે. બરાબર. એક સિસ્ટમેટિક સ્ટડી દ્વારા આપણે આગળ વધીએ છીએ, જેનાથી આપણે બીજાને પ્રેચ કરી શકીએ, શિક્ષા આપી શકીએ. પેલું કેળવણી. બરાબર. બીજું છે એની અંદર સંસ્કૃતિ. સંસ્કૃતિ મતલબ કલ્ચર. બરાબર. આપણું પોતાનું આચરણ, આપણા પોતાના સદાચાર ના ખૂબ મહત્વનું છે. બરાબર. કેવી રીતે બોલવું, કેવી રીતના બેસવું, શું પહેરવું જોઈએ, શું ખાવું પીવું જોઈએ. દીક્ષાનું ફોર્મ ભરશો તો આ બધી ચર્ચાઓ ત્યાં થતી હોય છે દીક્ષાના ફોર્મની અંદર. એ જો લઈને જયપતાકા સ્વામીજી મહારાજના દીક્ષાના ફોર્મની અંદર, બરાબર,
બહુ ડિટેલમાં આ બધી વસ્તુ લખી રહ્યું. દીક્ષાનું ફોર્મ ઓલમોસ્ટ 12-15 પેજનું તો દીક્ષાનું ફોર્મ છે મહારાજનું, એટલું ડિટેલમાં છે. બરાબર. તો એની અંદર આ બધી ચર્ચા થતી હોય છે. ઓકે, સંસ્કૃતિ. અને ત્રીજી વસ્તુ છે ભક્તિ, કે ભાઈ બધી જ વસ્તુની અંદર સેન્ટરમાં ભગવાન હોવા જોઈએ. ભક્તિ મતલબ બધી જ વસ્તુ જે કઈ સવારથી લઈને રાત સુધી કરો, ચિંતન કોનું હોવું જોઈએ? સેન્ટરમાં ભગવાન હોવા જોઈએ. ડિવોશનલ સર્વિસ. બરાબર. તો આ ત્રણ વસ્તુ એવી છે કે જેના દ્વારા તમે બીજાને કૃષ્ણ ભાવના તરફ લાવી શકો છો. પેલું તમે ટીચિંગ્સ આપો, બરાબર. બીજું તમારો પોતાનો સદાચાર, તમારું પોતાનું આચરણ હોવું જોઈએ, બરાબર. અને ત્રીજું તમારું સવારથી લઈને સાંજ સુધીનું બધું જે કાર્ય છે એની અંદર સેન્ટરમાં ભગવાન હોવો જોઈએ. મતલબ તમારી ભક્તિ, તમારી સાધના, આ ત્રણ વસ્તુથી તમે બીજાને કૃષ્ણ ભાવનામૃતમાં લાવી શકો છો. એટલે ત્રણ મુદ્દા ત્યાં ખૂબ મહત્વની ચર્ચા થઈ. બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ શ્લોકની અંદર ભગવાન કહે છે, એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો વિદુષ કાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. હવે ભગવાન કહે છે કે આ જે યોગ હતો ને એ નષ્ટ થઈ ગયો. બરાબર. તો અનુવાદની અંદર આપણને પ્રભુપાદ સમજાવે છે કે એ રીતે, હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. બરાબર. અને કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું. ભાવાર્થમાં સિંગલ પેરેગ્રાફ છે, સિંગલ પેરેગ્રાફ છે, પણ પ્રભુપાદ મુખ્ય બે મુદ્દા ઉપર ત્યાં ચર્ચા કરે છે ભાવાર્થની અંદર. શરૂઆતમાં જે ભાવાર્થ ચાલુ થાય છે કે અહીં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું. બરાબર. તો મહત્વનું ત્યાં છે કે ગીતા કોના માટે છે, ભગવદ્ ગીતા કોના માટે છે. બરાબર. અને બીજું ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે શું કામ ત્યારે ફરીથી આપવાની જરૂર પડી. ગીતા ખાસ કરીને સાધુ ચરિત રાજાઓ માટે નિર્માયેલી હતી, કારણ કે તેમને તેમના શાસન દ્વારા ગીતાના હેતુનો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો હતો. નિસંદેહ ભગવદ્ ગીતા કદાપી આસુરી મનુષ્યો માટે હતી નહીં. તો અસુર અને દેવતાઓ વચ્ચે શું તફાવત છે, તમે મને કહો. ક્વેશ્ચન ફોર યુ. આ એમ કે છે કે આસુરી માટે નહોતી, પણ શું તફાવત છે? અસુર એટલે શું? રાક્ષસ. હરે કૃષ્ણ પ્રભુજી. તો રાક્ષસ એટલે શું? અ- હવે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અસુર અને સુર વચ્ચે શું તફાવત છે? કૃષ્ણ દવે માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અસુર એટલે જે અધર્મી છે, કે જેને શું કરવું શું ન કરવું એનો એને જ્ઞાન નથી. અને દેવતા છે એ ધર્મનું વહન કરતા હોય છે ઓકે, અને ભગવાન પ્રત્યે સમર્પિત હોય છે. ઓકે. આનંદ ચરણ પ્રભુ, હજી થોડું હરે ફાઇન કૃષ્ણ. ટ્યુન કરો, થોડું ફાઇન ટ્યુન કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હમ. દેવતાઓ ભક્ત હોય છે અને દાનવો અભક્ત હોય છે, જે ભગવાનનો વિરોધ કરે છે, ભગવાનને માનતા નથી. બરાબર છે. સિમ્પલ અને વ્યાખ્યા છે, તમે હમ. કહો એ પ્રમાણે. બરાબર છે કે જે કોઈ કૃષ્ણના ભક્ત નથી એ બધા અસુર છે. પ્રભુપાદની ભાષામાં કહીએ તો ઇઝ અ રાસ્કલ. કૃષ્ણ ભક્ત નથી, ઇઝ અ રાસ્કલ. પાખંડી છે, દુર્ત છે. બરાબર. તો જે પણ કૃષ્ણ ભક્ત નથી, બરાબર, ભૌતિક દ્રષ્ટિએ ગમે એટલો એ સારો માણસ હોય તો પણ ઇઝ અ રાસ્કલ, અસુર. બરાબર. એના માટે નથી. ભગવદ્ ગીતાનું વિજ્ઞાન માત્ર કૃષ્ણ ભક્ત માટે છે, તો જે સમજી શકશે ને. આજે હમણાં આગળ ત્રીજા શ્લોકમાં આપણે જોઈશું. બરાબર. આગળ શું કહે છે પ્રભુપાદ? કે એવા લોકો તેનું અવમૂલ્યન કરી કોઈનું પણ હિત કરવાના નહોતા અને પોતાની ધૂનમાં આવે તેમ તેનું તરંગીપણે અર્થઘટન કરવાના હતા. પ્રભુપાદે 50-60 વર્ષ પહેલા લખીને ગયા છે, ને ખરેખર અત્યારે સમાજમાં નજર દોડાવો, જેટલા પણ મત અને પથ ચાલે છે ને, બરાબર, એ બધું આ જ કરે છે. ભગવદ્ ગીતા રાખશે, બરાબર, તમારી સામે, તમને એવું લાગશે કે આ લોકો ભગવદ્ ગીતાને માને છે, બરાબર, પણ ગીતાનો મૂળ ઉદ્દેશ્ય જ બાદ કરી નાખશે એની અંદરથી. કૃષ્ણને બાદ કરી નાખશે, ભક્તિને બાદ કરી નાખશે, બાકી બધું તમને પીરસશે. એટલે ભગવાન અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે કે આ ગીતા એના માટે નથી. અને શું કામ ફરીથી સ્થાપવી પડી? આના કારણે. આ કારણ આપ્યું પ્રભુપાદે. અહીંયા કહે છે ને કે આ પરંપરા ફરીથી ભગવાને શું કામ લઈ આવ્યા, શું કામ જરૂર પડી અર્જુનને આપવાની? એટલા માટે. આ તો ત્યારની વાત થઈ. બરાબર.
હવે ત્યાંથી આગળ જે મુદ્દો ચાલુ થયો, બરાબર, કે એ જ પ્રમાણે, બરાબર, કેટલા 5000 વર્ષ પૂરે ભગવાનને જોયું કે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ, તેથી તેમણે ઘોષણા કરી કે ગીતાનો ઉદ્દેશ્ય ન થયેલો જણાય છે. હવે ત્યાંથી જે આગળ ચાલુ થયું ને કે એ જ પ્રમાણે અત્યારે શું કામ ભગવાન પ્રભુપાદ જેવા મહાન આચાર્યોને મોકલ્યા અને શું કામ ભગવદ ગીતા યથારૂપની જરૂરિયાત પડી હાલમાં? પ્રભુપાદ એનું કારણ ત્યાં આપે છે, બરાબર. પ્રભુપાદ પેલા ઘણી બધી ભગવદ ગીતા હતી, આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ ને, બરાબર. ઇંગ્લિશમાં ઓલમોસ્ટ 1000 અલગ અલગ ભગવદ ગીતાઓ હતી, બરાબર. શું કામ પ્રભુપાદે યથારૂપ પાછા લઈ આવ્યા? બરાબર. શું કામ ભગવાન એના શુદ્ધ ભક્તને મોકલ્યા કે જાઓ અને તમે પ્રચાર કરો? કારણ કે ફરીથી એ જ પ્રોબ્લેમ થયો. ભગવાને તો ભગવદ ગીતા આપી, પણ બધાએ શું કર્યું? મન ઘડત એના અર્થો કાઢી નાખ્યા. એટલે ફરીથી પ્રભુપાદ આવ્યા. પ્રભુપાદ વારંવાર આવે છે અલગ અલગ જગ્યાએ, કારણ કે ભગવાનના મહાન પાર્ષદ છે, ઇટરનલ શાશ્વત છે. ભગવાન જયારે કહે તો એ અલગ અલગ ગ્રહોની અંદર જાય છે ને ત્યાં પ્રચાર કરે છે. ત્યારે અહીં જરૂર પડી તો આવ્યા અને આપણને બધાને જ્ઞાન આપ્યું, બરાબર. તો ગીતાની ઘણી બધી આવૃત્તિઓ હતી, ખાસ કરીને અંગ્રેજીમાં, પણ બધી જ ગુરુ શિષ્ય પરંપરા વગરની, મનગઢ. સારો એવો વેપાર કરવાનો, બિઝનેસ કરવાનો, બરાબર, અને બસ ગીતાના નામે પૈસા એકઠા કરવા. ઘણા બધા નથી લોકો આગળ નામ લગાડી દેતા હોય આચાર્ય, બરાબર, થોડુંક અંગ્રેજીમાં લેક્ચર આપતા હોય, આગળ નામ સદગુરુ લગાડી દેતા હોય, પછી ઇંગ્લિશમાં લેક્ચર આપતા હોય, બરાબર. જિંદગીમાં કોઈ દી ભગવદ ગીતા વાંચી ના હોય, બરાબર. જિંદગીમાં કોઈ વૈષ્ણવનો આશ્રય ના લીધો હોય, એવા લોકો ભગવદ ગીતા ઉપર પ્રવચન આપતા હોય છે. અત્યારે ચાલી રહ્યું છે, બરાબર. એટલા માટે જરૂર હતી એટલે પ્રભુપાદે આપ્યું છે. તો એટલા માટે પ્રભુપાદે શું કામ આ પ્રયાસ કર્યો છે ને એ લખ્યો છે ત્યાં, બરાબર, કે અંગ્રેજી આવૃત્તિની જરૂર હોવાથી તેની પૂર્તિ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભગવદ ગીતાનો યથાર્થ રૂપમાં થયેલો સ્વીકાર એ માનવ સમાજ માટે પરમ વરદાન છે. ભગવાન એમના શુદ્ધ ભક્તને મોકલ્યા કે તમે જાઓ યથારૂપને એસ્ટાબ્લિશ કરો. આ લોકોએ આને એડલ્ટરેટ કરી નાખ્યું, બરાબર. એટલે અહીંયા ભગવાન જે રીતના કે છે, ભગવાન જેવી રીતના અર્જુનને આપી, બરાબર, એ જ ભગવદ ગીતા ભગવાન કે છે કે જાઓ અને સેમ આપો, એડલ્ટરેટેડ નહીં. મેં જે રીતના અર્જુનને સમજાવી છે ને એ રીતના તમે આપો, એટલે આપણી ભગવદ ગીતા યથારૂપ છે. ને એટલા માટે આ ભગવદ ગીતા વાંચીને લોકોનું જીવન છે એ પરિવર્તિત થાય છે. લોકો ભૌતિક પીડાઓમાંથી બહાર નીકળે છે, બરાબર, સાયકોલોજીકલ કન્ડિશન માંથી બહાર નીકળે છે, સ્ટ્રેસ ડિપ્રેશન માંથી બહાર નીકળે છે, અને એને શક્તિ મળે છે ભૌતિક જગતના દુઃખોની સામે ફાઇટ કરવા માટે, કારણ કે ઓરિજિનલ છે. તો અહીંયા મોટું મોટું એ સમજીએ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું છે, કોણ જ્ઞાન આપી શકે છે, કોણ લેક્ચર આપી શકે છે, કોના લેક્ચર આપણે સાંભળવા જોઈએ. આ બહુ મહત્વનું વસ્તુ છે. આપણે તો યુટ્યુબ ખોલીએ ને ઘણા બધા લેક્ચરો આવતા હોય ગીતા ઉપર ને આપણે સાંભળતા હોઈએ છીએ. સારું સારું લાગે, કારણ કે ઘણા બધામાં વાણી કૌશલ્ય હોય કદાચ, બરાબર. ઇવન આપણા કરતા સારું બોલી શકતા હોય, પાછળ મ્યુઝિક ચાલુ હોય ને પ્રેઝન્ટેશન સારું હોય ને એનિમેશન પ્રેઝન્ટેશન કરીને કદાચ આપણને સમજાવતા હોય, સારું લાગે આપણને સાંભળવામાં. પણ હંમેશા યાદ રાખવું કે કોના લેક્ચર સાંભળવાના. પેલો પ્રશ્ન થવો જોઈએ આપણને કે જે કોઈ પ્રભુજી માતાજી લેક્ચર લઈ રહ્યા છે, શું એ ઓથેન્ટિક પરંપરાનો ભાગ છે? એના ગુરુ મહારાજ કોણ છે? સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણો થવો જોઈએ, બરાબર. જ્યાં સુધી આ આપણને ખબર ના હોય ને સાંભળવું નહીં. સિનિયર ડિવોટીને મોકલો એ વિડીયો, સિનિયર ડિવોટીને પૂછો કે પ્રભુજી શું આ લેક્ચર હું સાંભળી શકું? કારણ કે આનાથી સૌથી મોટું ડાયવર્ઝન તમારા જીવનમાં આવશે. હજારો લોકોને જોયા છે, ભલે ઇસ્કોનમાં બહુ કદાચ મારો હજી જાજો સમય નથી થયો, પણ આવી જ રીતના સેવામાં જવાના વારંવાર ખૂબ મોકો મળ્યો છે. તો એવા કેટલા બધા ભક્તો સાથે સંગ થયો છે, એમની સાથે સાનિધ્ય પ્રાપ્ત થયું ને એની સાથે સમજવાની કોશિશ કરી. આ સૌથી મોટો મુદ્દો છે કે આપણે ગમે એને સાંભળીએ ને ડાયવર્ઝન આવી જાય છે, આપણી ભક્તિનું પતન થઈ જાય છે, આપણે છૂટી જાય છે. થોડોક ટાઈમમાં ગુરુ શિષ્ય પરંપરામાં આપણી નિષ્ઠા જતી રહે છે, પ્રભુપાદની ટીચિંગ્સ ઉપર આપણી નિષ્ઠા જતી રહે છે. તો બહુ મહત્વનું છે સાંભળવું કોણ. એટલા માટે ઈજોલી જયપતાકા સ્વામીજી મહારાજનું દીક્ષા ફોર્મ ભરો ને એમાં તો ક્લિયરલી લખેલું જ આવે, બરાબર. એમાં તમે તો ગુરુ મહારાજને વચન આપો છો કે હું ગોડિયા વૈષ્ણવ પરંપરાના શ્રી પ્રભુપાદજીની પરંપરામાં આવતા ઇસ્કોનના અધિકૃત
આચાર્યો સિવાયના કોઈ પણ લેક્ચર સાંભળીશ નહીં. આવું કમિટમેન્ટ આપવામાં આવે છે. સેમ કમિટમેન્ટ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ભગવતધામ ગયા, બરાબર, તો બધા વૈષ્ણવો માટે, નહીં કે ખાલી મહારાજના પોતાના ડિસાઇપલ માટે છે એ, પણ ઇસ્કોનના બધા જ વૈષ્ણવો માટે 10 મુદ્દાઓ આપીને ગયા છે. એમાં 2 મુદ્દા મહત્વના છે, સેમ છે. જે મારા ગુરુ મહારાજ દીક્ષા ફોર્મમાં આપે છે, સેમ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ છે એ આપીને ગયા છે. કે નહીં, કોને સાંભળવા જોઈએ? તમે એને ના સાંભળો, પૂછો. તમને ના ખ્યાલ આવતો હોય તો સિનિયર ડિવોટીને ફોરવર્ડ કરીને પૂછો, પ્રભુજી આ લેક્ચર સાંભળવો કે ના સાંભળવો. ગમે એટલો સારો લાગતો હોય ને, ગમે એટલા ફેક્ટ એમાં આપ્યા હોય, ફેક્ટ એન્ડ ફાઇન્ડ આપ નો ફેક્ટ એન્ડ ફિગર આપ્યા હોય તો પણ કોને સાંભળવાનું, વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલા માટે ભક્તિ શાસ્ત્રી કરીએ તો આપણને આ ક્લેરિટી હોવી જોઈએ. તમે એકવાર ભક્તિ શાસ્ત્રી કરશો, બરાબર, તો તમે વ્યાસાસન ઉપર બેસીને ક્લાસ લઈ શકવા માટે તમે ઇલિજિબલ છો, કારણ કે તમે પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, બરાબર. તો પરંપરા એ ચાવી છે અને ભગવદ્ ગીતા એક તિજોરી છે, બરાબર. તો પરંપરા છે એ 3 કામ કરે છે એકચ્યુઅલી. જે પરંપરા છે 3 કામ કરે. એક તો બહારના એટેક થી તમને બચાવે છે. ગુરુ શિષ્ય પરંપરા છે, બહારના એટેક એટલે માયાવાદી, શૂન્યવાદી, નાસ્તિક ફિલોસોફી, આ બધી ફિલોસોફી થી તમને બચાવે પરંપરા, બરાબર. જો તમે પરંપરાને વળગેલા હોય ને એનું જ રીડિંગ કરતા હોય ને, ગમે એવા માયાવાદી તમારી સામે આવે, તમને બધું એકદમ ક્લિયર હોય, બરાબર, બચાવે. બીજું તમને અંદરથી બચાવશે. જો તમે પરંપરામાં નહીં હોય ને, બરાબર, તો તમે તમારું પોતાનું જ્ઞાન પીરસવા માંડશો કે ભાઈ મારાથી ડુંગળી લસણ છૂટતી નથી, તો હું ક્લાસમાં જઈને કોઈ દી બોલીશ જ નહીં કે ડુંગળી લસણ છોડવા જોઈએ, કારણ કે મારાથી જ છૂટતું નથી, બરાબર. હું ધોતી કુર્તો નથી પહેરતો, તો મારાથી કોઈ દિવસ મારા મોઢે નીકળવાનું જ નથી કે ભાઈ તમારે ધોતી કુર્તો પહેરવો જોઈએ, બરાબર. પરંપરામાં છો મતલબ તમને તમારા અંદરનો તમારો જે ઈગો છે, તમારો જે અહંકાર છે, બરાબર, તમારું જે મેન્ટલ કોન્કોક્શન છે, બરાબર, મનોકલ્પિત તમારી વાતો, બરાબર, એનાથી પણ તમને બચાવશે પરંપરા. પેલું બહારના એટેક થી બચાવશે, બીજું તમને અંદરના એટેક થી બચાવશે, અને ત્રીજું આગળ પ્રસાર થશે, ઓરિજિનલ યથારૂપ આગળ જશે. આ 3 વસ્તુ છે પરંપરા કામ કરે છે, બરાબર. આનું ઉદાહરણ આપણે લેવલ 1 માં ઓલું ફ્રૂટ તોડવાનું વૃક્ષ ઉપરથી 2 પદ્ધતિ છે. પથ્થર મારીને ફ્રૂટને તોડી શકાય ને બીજું એક વ્યક્તિ ઉપર ચડીને તમારા માટે ફ્રૂટ લાવીને તમારા હાથમાં આપે, બરાબર ને. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે ગુરુ શિષ્ય પરંપરા માંથી જ્ઞાન પ્રાપ્ત કરવું, બરાબર, એના સિવાય બીજે ક્યાંયથી લેવું ના જોઈએ. એના માટે દીક્ષા લેવી બહુ જરૂરી છે. ઇનિશિયેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમને લોકોને એક રિમાઇન્ડર આપી દઉં કે ઇનિશિયેશન પ્રોસેસ ઇસ્કોન મેંગલુરુમાં શરૂ થઈ ચૂકી છે. શેલ્ટરના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જેના શેલ્ટરના ફોર્મ ભરાયાને 1 વર્ષ થયું હોય, જેની 1 વર્ષથી 16 માળા 4 નિયમનું પાલન થતું હોય, તો દીક્ષાના ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે. પેલા 6 મહિનાનો રૂલ્સ હતો, હવે 1 વર્ષ હમણાં અપડેટેડ 1 વર્ષ કર્યો છે, બરાબર. તો શેલ્ટરનું ફોર્મ કોણ ભરી શકે છે? તો કે જેના 6 મહિના થઈ ગયા, 16 માળા 4 નિયમનું પાલન થતું હોય, તો એ લોકો શેલ્ટરનું ફોર્મ ભરે. શેલ્ટરનું ફોર્મ ભરાયા પછી તમને એક સિલેબસ આપવામાં આવે છે, જેમાં 5 મહત્વની બુક્સ છે. એનું વાંચન પૂરું થાય, તમારી મોક ટેસ્ટ પૂરી થાય, તમારા ઇન્ટરવ્યુ, તમારું એનઓસી, તમારું આઈડીસી, આ બધું થાય, અને એમાંથી તમે બહાર નીકળો ત્યારે તમારું ઇનિશિયેશન થાય. તો તમારી કોઈની ઈચ્છા હોય શેલ્ટરના ફોર્મ ભરવા માટેની, જો તમારી 6 મહિનાથી 16 માળા 4 નિયમનું પાલન. 4 નિયમ કયા છે સમજાવવાની જરૂર નથી ને તમને લોકોને, કારણ કે આ તો ઇવન ભક્તિ શાસ્ત્રીમાં એન્ટ્રી વખતે તમને પૂછવામાં આવ્યું છે 4 નિયમ કયા, બરાબર. તો મને નથી લાગતું કે 4 નિયમ સમજાવવાના છે મારે તમને. તો 16 માળા તો તમે બધા કરો જ છો, તો જ તમે અહીંયા હાજર છો. એવું તો કોઈ નથી ને કે 16 માળા ન કરતો એના ક્લાસમાં હાજર છે. કરો હેન્ડરેસ, છે કોઈ? એનીબડી કે જેની 16 માળા રોજ નથી થતી ને છતાં ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં હાજર છે કોઈ એવું? કારણ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા 16 માળા છે, બરાબર. ભક્તિ શાસ્ત્રીમાં એન્ટ્રી જેને મળે છે, જેના 16 રાઉન્ડ થતા હોય છે. તો તમે 16 માળા તો કરો જ છો, પણ ઘણા બધા આમાં એવા નામ મને દેખાય છે કે જેનું ઇનિશિયેશન નથી, જેનું મટીરિયલ નામ મને દેખાય છે, જેની દીક્ષા નથી થઈ. તો તમારે લોકોએ પ્રયત્ન કરવો જોઈએ, શેલ્ટરનું ફોર્મ ભરવા માટે આગળ આવી જાવ, બરાબર. તો આગળ ધીમે ધીમે દીક્ષાની પ્રોસેસ તરફ પણ આપણે આગળ વધી શકીશું. ઓકે, તો આ બહુ મહત્વનું છે. પરંપરા તમને બચાવશે, બહારના
ક્લેશથી, અંદરના તમારા પોતાના આપણા પોતાના અહંકારથી, બરાબર. એટલા માટે આગળ શ્રી પ્રભુપાદજીનું એક સ્ટેટમેન્ટ છે, આપણે વાંચવું છે. વાંચો ને સ્ટેટમેન્ટ. ઇંગ્લિશમાં વાંચશો કે ગુજરાતીમાં વાંચશો? ગુજરાતીમાં વાંચો, ચાલો વાંચો, ગુજરાતીમાં વાંચો. ભવસિંધુ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. યસ પ્રભુજી, તમે. સમય ઘણો શક્તિશાળી છે, તે બદલાય છે, મૂળ સ્થિતિ મારી નાખે છે. તમને અનુભવ છે, તમે એક વસ્તુ ખરીદી, તે ખૂબ જ તાજું નવું છે, પરંતુ સમય તેને મારી નાખશે. તે ચીથરેલ હાલ બની જશે. તે એક સમયે નિયત સમયે નકામું હશે. આ ભૌતિક સમય તેને કાલ કહેવામાં આવે છે. આ કાલ પણ કૃષ્ણનું બીજું સ્વરૂપ છે. તો કાલને મહત્તા, તેથી તેને મહત્તા કહેવામાં આવે છે. ખૂબ જ શક્તિશાળી છે, તે સામાન્ય બાબત નથી. મહત્તા તેનો ધંધો નાશ કરવાનો છે. હરે કૃષ્ણ. ભગવદ ગીતા, મુંબઈ, 1974, 22 માર્ચ. શ્રી પ્રભુપાદજીનું આ લેક્ચર છે, એમાંથી આપણે આ લીધો છે કે અહીંયા સકાલે નેહ મહતા આવ્યું ને, તો મહતા શું કામ કીધો છે કાલને? પ્રભુપાદે સમજાવે છે કાલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલા માટે તો પ્રભુપાદ શું કહે છે એના વર્ડ આપણે વાંચીએ. The time is very powerful. It change kills the original position. You have got experience. You purchase one anything, it is very fresh, new, but time will kill it. It will become shabby. Chitrehal, shabby. It will be useless at a time. In due course of time, this material time, it is called Kal. This Kal is also another form of Krishna. So, Kalen Mahata, therefore it is called Mahata. It is very powerful. It is not ordinary thing, Mahata. Its business is to destroy. કાલનું મહત્વ નહીં સમજીએ ને આપણે, બરાબર, તો ભક્તિમાં આગળ નહીં વધી શકીએ. સમજવું પડશે કે સમય કેટલો મહત્વનો છે. સવારે ઉઠીએ છીએ અને સાંજ સુધીમાં આપણે ઘણો બધો સમય આપણે બગાડીએ છીએ, વેસ્ટ કરીએ છીએ. તો સમજવું પડશે કે કાલનું કામ છે ડિસ્ટ્રોય કરવાનું. ધીમે 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 આ શરીર છે ડિસ્ટ્રોય થઈ રહ્યું છે, બરાબર. જ્યાં સુધી વ્યક્તિ એ નહીં સમજે કે વારંવાર જન્મ અને વારંવાર મૃત્યુ છે, બરાબર, અને સમય છે શાશ્વત છે, ત્યાં સુધી આ જગત પ્રત્યે ડિટેચમેન્ટ નહીં થાય. સમજવું પડશે આપણે. ગીતાના મુખ્ય 5 વિષયો છે ને, કયા કયા 5 વિષયો છે બોલો? ભગવદ ગીતાના મુખ્ય 5 વિષયો કયા કયા? રેઝ યોર હેન્ડ. આનંદ ચરણ પ્રભુ બોલો. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ, કર્મ. એમાં કયું એવું ફેક્ટર છે કે જેને તમે ચેન્જ કરી શકો છો? કર્મ. બીજું? બીજું એક પણ નહીં પ્રભુજી. એકે કન્ફ્યુઝ ના તો, બીજું એકે નહીં, એક જ ખાલી કર્મ. એટલે જ વિચારતો હતો. એટલે જ કહું છું કન્ફ્યુઝ ના થાવ, એકે નહીં, ખાલી કર્મ. એકચ્યુઅલી ભગવદ ગીતાનો ઉદ્દેશ્ય જે છે કે કેવી રીતના આપણે કર્મને સમજીએ, બરાબર. કર્મ એટલે શું, અકર્મ એટલે શું, વિકર્મ એટલે શું, આ સમજીએ. ભગવદ ગીતાનો અલ્ટિમેટલી આ જ ઉદ્દેશ્ય છે, બરાબર. કે વિકર્મ સકામ કર્મથી બચીને અકર્મ કરીએ એટલે ભગવદ ગીતાનો ઉદ્દેશ્ય સાર્થક થઈ ગયો. એટલે એક જ વસ્તુ છે, ચેન્જેબલ છે. બાકીની જે 4 જે છે વિષયોને તમે ચેન્જ નથી કરી શકતા, એને તમારે સમજવાના છે. પણ 4 વિષયને સમજશો તો 5મો વિષયને તમે ચેન્જ કરી શકશો. તમે ઈશ્વરને જાણશો, તમે જીવને જાણશો, તમે પ્રકૃતિને જાણશો અને તમે કાલને જાણશો, તો તમે કર્મને પરિવર્તિત કરી શકશો તમારું. તમે આ 4ને જાણતા નહીં હોય તો તમને ખબર જ નહીં પડે ખરેખર કર્મ અને કર્મયોગમાં ભેદ શું છે, ખ્યાલ નહીં પડે. અને બીજું એ અહીંયા સમજવું પડશે કે ભગવાન શ્રી કૃષ્ણ કાલથી પરે છે. ભગવાનને કાલ ડિસ્ટ્રોય નથી કરી શકતો, બરાબર. ભગવાન કાલને મેનેજ કરી શકે છે. જે પ્રમાણે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે ને મહાભારતની અંદર, કે ઇવન કાલને પણ ભગવાન મેનેજ કરી શકે છે પોતાની ઈચ્છા પ્રમાણે. કયા કયા એક્ઝામ્પલ છે બોલો? કયા કયા એક્ઝામ્પલ છે કાલને મેનેજ? બોલો.
જયદ્રથના સૂર્યાસ્ત વધ થતો હતો વખતે ન થતો કયો દર્શાવી પેલું દીધો. જયદ્રથનો વધ વખતે બરાબર છે. જયદ્રથના વધ વખતે ભગવાને કાલને મેનેજ કર્યો હતો. પછી બીજે ક્યારે મેનેજ કર્યો હતો? બીજું દુર્વાસા ઋષિ જ્યારે પ્રસાદ લેવા જાય છે ને યુધિષ્ઠિર મહારાજને ત્યાં, હા ભગવાન એક ચોખાનો દાણો ખાઈને બધાને તૃપ્ત કરી દે છે. હા, તો એક સાથે બધાને તૃપ્ત કરીને ભગવાન એક સાથે બધાને બરાબર કાલથી મેનેજ કરી નાખે છે ઓન ધ સ્પોટ. બરાબર. બીજા એક્ઝામ્પલ તમને ઓલું ભીષ્મદેવના 5 બાણ તમને ખબર છે? બરાબર. સોરી, દુર્યોધનને વચન આપે છે કે કાલે આ 5 બાણ ને કાલે આ 5 બાણથી હું મારી નાખીશ બધાને. ભગવાનને કેમ ખબર પડી કે ભીષ્મદેવ આ 5 બાણ છે એ કહેવાય કે એના ઉપર વરદાન આપ્યું છે દુર્યોધનને? ને ભગવાન અડધી રાત્રે ઉઠાડે છે અર્જુનને કે જાઓ, બરાબર, તમે એની પાસેથી માગી આવો. ભગવાન કાલથી પરે છે. ભગવાનને કાલ રોકી નથી શકતો. બરાબર. કારણ કે કાલોના કાલ મહાકાલ છે એ પણ ભગવાનની સામે હાથ જોડીને ઉભા છે. બરાબર. તુલસીદાસ રચિત રામચરિતમાનસ વાંચો તો ખબર પડે. એની અંદર બાલકાંડ 118મી ચોપાઈથી વાંચો તો ખબર પડે કેવી રીતના કાલોના કાલ મહાકાલ છે, નતમસ્તક છે ભગવાન રામચંદ્રજીની સામે. બરાબર. તો કાલ છે ભગવાનને ડિસ્ટર્બ નથી કરી શકતો. કાલ ભગવાનને બરાબર. ભગવાન આગળ કહે છે ને, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ, હું એનો સ્વામી છું. પ્રકૃતિનો ભાગ જ કાલ છે. તો બરાબર. તો ભગવાનને કાલ ડિસ્ટર્બ નથી કરી શકતો. 5,000 years ago it was detected by Lord himself that the disciplic succession was broken. ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ. Therefore he declared that the purpose of Gita appeared to be lost. તમે લોકો આ પરપોટ વાંચ્ય છે ઓલરેડી. બરાબર. શું કામ ફરીથી ભગવદ ગીતા યથારૂપ શ્રી પ્રભુપાદજી લઈ આવ્યા ધરાધામ ઉપર? બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, બરાબર, એમને લખ્યું, એમને કહ્યું કે આખા વિશ્વમાં દરેક શેરીઓમાં નગરોમાં મારા નામનો પ્રચાર થશે. શ્રીપાદ ભક્તિનો ઠાકોરજીએ ત્યારે પ્રિડિક્શન કર્યું હતું કે મહાન ભક્ત આવશે, મહાન સેનાપતિ આવશે. ચૈતન્ય મહાપ્રભુ કહ્યું હતું. સેનાપતિ એટલે બીજું કોઈ નહીં, બરાબર, શ્રી પ્રભુપાદજી હિમસેલ્ફ એ આવ્યા અને આખા વિશ્વમાં પ્રચાર કર્યો. તો અહીંયા એટલા માટે પ્રભુપાદે લખ્યું છે આગળ, સ એવાય મયા તેજ્યમ યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. અર્જુનને પ્રશ્ન થાય કે આ જ્ઞાન મને શું કામ આપો છો? અને બીજું સૌથી મહત્વની વસ્તુ, જો પેલા આપણે એ અત્યાર સુધી સમજ્યા કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું, કઈ પદ્ધતિ છે? કઈ પદ્ધતિ છે? ગુરુ ભગવદ ગીતા શિષ્ય પરંપરા ગુરુ દ્વારા. શિષ્ય પરંપરા. ગુરુ શિષ્ય કોઈ પરંપરા. તમને આવીને એમ કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું પીએચડી છું, હું આચાર્ય છું, હું સદગુરુ છું, મેં વેદો વાંચ્યા છે, બરાબર, મેં ભગવદ ગીતા વાંચી છે, મને બધા શ્લોક કંઠસ્થ છે, મને વેદોના બધા શ્લોક કંઠસ્થ છે, અને હું તમને ભગવદ ગીતા શીખડાવું. પણ તમારો પ્રશ્ન એક જ હોવો જોઈએ, બરાબર ને? કઈ ગુરુ શિષ્ય પરંપરા? 4 ઓથેન્ટિક પરંપરા છે, એમાં તમે છો. અને એમાં આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, શું તમે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાનો ભાગ છો? એના કરતા ફાઇન ટ્યુન કરું કે શું તમે શિલ પ્રભુપાદની ટીચિંગ્સ લીધી છે, શું તમે શિલ પ્રભુપાદજીના ડિસાઇપલ છો? અને એમાં હજી ફાઇન ટ્યુન કરું કે શું તમે ઋત્વિકનો ભાગ તો નથી ને? તમે શિલ પ્રભુપાદજીની ઓરિજિનલ પરંપરામાં છો? આટલા પ્રશ્નના જવાબ મળે ત્યારે અને માત્ર ત્યારે ત્યાંથી સમજવું આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ થઈ ગઈ. હવે આગળ આ શ્લોકથી ભગવાન સમજાવે છે, બરાબર, કે ભગવદ ગીતા સમજવા માટેની આપણી લાયકાત શું? આમાં લાયકાત આપી છે, સ એવાય મયા તેજ્ય યોગ પ્રોક્ત પુરાતન. એક તો એ સમજી લો કે આ યોગ પ્રોક્ત પુરાતન છે. આ હમણાં 5,000 વર્ષ પહેલા આપી હોય એવું નથી, અને એવું નથી કે આ 20 લાખ વર્ષ પહેલા મનુ મહારાજ પાસે આવી એની પહેલા નહોતી, અને એવું પણ નથી કે 12 કરોડ વર્ષ પહેલા સૂર્યદેવને આપી એની પહેલા નહોતી. અહીંયા પુરાતન શબ્દ આવ્યો, આગળ અવ્યયમ શબ્દ આવ્યો. એનો મતલબ એવો થઈ ગયો કે એવો કોઈ પણ સમય નહોતો હિસ્ટ્રીની અંદર કે જેમાં ભગવદ ગીતાનું જ્ઞાન આ બ્રહ્માંડની અંદર નહોતું. જેવું બ્રહ્માંડનું સર્જન થયું, બરાબર, એ સાથે જ ભગવદ ગીતા આ બ્રહ્માંડમાં છે. જેવું બ્રહ્માંડનું સર્જન થયું, જેવું મહાવિષ્ણુએ પોતાના ઉચ્છ્વાસની અંદર બ્રહ્માંડનું નિર્માણ કર્યું, એની અંદર પ્રથમ જીવાત્મા બ્રહ્માજી ગર્ભોદક્ષાય વિષ્ણુજીના નાભીમાંથી પ્રગટ થયા, અને એ સાથે જ ભગવદ ગીતા છે. એવો કોઈ સમય નથી. ઘણા બધા એમ કે ને કે ભાઈ
ભગવદ ગીતા તો 5000 વર્ષ પહેલા આવી, એની પહેલા તો વેદ હતા, એટલે અમે વેદને માનીશું, વેદ પુરાણ છે, સૌથી પુરાણા તો વેદ છે. નહીં, ભગવદ ગીતા એટલી જ પુરાણી છે જેટલા વેદ પુરાણા છે. બરાબર, કારણ કે બધું જ્ઞાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી, બરાબર, ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે યંતિ યત સૂરય. શ્રીમદ ભાગવતમ 1.1.1 બહુ ક્લિયર સ્ટેટમેન્ટ છે ને. અને એ સ્ટેટમેન્ટ, બરાબર, પોતે બ્રહ્માજી સ્વીકારે છે કેન્ટો 2 માં અને કેન્ટો 3 માં, બંનેમાં, કે હા બરાબર છે ભાઈ, મને મારા પરમ પિતા, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણએ મને આ જ્ઞાન આપ્યું છે. એ 2 જગ્યાએ, અને આગળ કેન્ટો 10 માં પણ બ્રહ્માજી કેટલી જગ્યાએ કે છે કે નહીં, મારા પિતા ગર્ભોદક્ષાય વિષ્ણુ એટલે કે કૃષ્ણએ મને આ જ્ઞાન આપ્યું છે. તો કોણ આ જ્ઞાન શીખી શકશે? તો પેલી એની લાયકાત હોવી જોઈએ કે ભક્ત હોવો જોઈએ. એટલે ભક્ત હોવું એટલે શું? ભક્ત હોવું એટલે એવું નહીં કે ખાલી ગળામાં કંઠી પહેરી લઈને તિલક કરી લે એટલે ભક્ત થઈ જાય. ભક્ત એટલે શું? ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ડિવોશનલ સર્વિસ, ભગવાન શ્રી કૃષ્ણની સેવા જે વ્યક્તિ કરતો હોય અને જેના મનમાં સતત ભગવાન રમતા હોય. ભક્તિની વ્યાખ્યા આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિરુત્તમ. ભગવાનની અનુકૂળ રહીને જેવી રીતના ભક્તિ કોઈ કરતો હોય, ભક્તિ છે. યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના. જેના અંતરાત્મામાં સતત હું છું, મદ્ગતેન, શ્રદ્ધાવાન, જેની મારા ઉપર અપાર શ્રદ્ધા છે, ભજતે યોમામ, જે મારું ભજન કરે છે, મારું કીર્તન કરે છે, મારું શ્રવણ કરે છે, મારી કથા સાંભળે છે, હી ઇઝ અ ડિવોટી, ઈ ભક્ત છે. અને બીજું મારો મિત્ર છે, કે જે પોતાની બધી સિક્રેટ વાત છે એ મને કરે છે, બરાબર, અને મારું બધું જ માને છે. હું જે મિત્ર મિત્રની વાત માને ને, મિત્ર એને જ કહેવાય જે વાત માને, બરાબર. તો મારી બધી વાત માને છે ને બધી સિક્રેટ વાતો મને કહે છે. પ્રભુપાદજી, ભાવાર્થ પેરેગ્રાફ 1 છે, લાંબો પેરેગ્રાફ છે, સામે ઓલમોસ્ટ 1.5 પેજ નો પેરેગ્રાફ છે. પ્રભુપાદ આ ભાવાર્થની અંદર, જસ્ટ મિનિટ, નહીં, સોરી, હું ચોથાનો વાંચતો તો કે ભાવાર્થ નાનો એવો છે, અડધા પેજનો જ ભાવાર્થ છે, બરાબર, કે એમાં અસુર અને ભક્ત એવા જે બે વર્ગની વાત કરે છે. અને પ્રભુપાદ ત્યાં આ જ મહત્વના મુદ્દા ઉપર આપણને સમજાવે છે કે ભગવદ ગીતા કોણ સમજી શકે, કોણ સમજાવી શકે અને પદ્ધતિ શું છે. આ 3 મુદ્દાની પ્રભુપાદ ત્યાં ચર્ચા કરે છે. કોણ સમજી શકે, કોણ સમજાવી શકે અને એની પદ્ધતિ શું છે, બરાબર. ઓકે, તો ભક્ત બનવું પડશે અને મિત્ર બનવું પડશે. લાયકાત છે. તમે તમારી સૌથી સિક્રેટ વાત કોને કરશો? તમારા મિત્રને. ઘણી વાતો આપણે એવી હોય કે ઘણી વખત આપણે આપણા માતા પિતાને પણ ના કરી શકતા હોય. ઘણી એવી વાતો પણ હોય કે ઘણી વખત પત્નીને પણ ના કરી શકતા હોય. પણ એક ખાસ પાકો ભાઈબંધ આપણો હોય, એની પાસે ઘણી વાત શેર થાય. ઘણી વખતે માતા પિતા પત્નીને એટલા માટે પણ ના કહેતા હોય કે ચિંતામાં મુકાઈ જતા હોય, બરાબર. ઘણી વખત જો આર્થિક કન્ડિશન ઘણી વખત એવી હોય ને, તો ઘણી વખત આપણે ઘરે પણ વાત ના કરતા હોઈએ, બરાબર. પણ એક પાકો ભાઈબંધ હોય ને, તો એને કહીએ કે સાલું અહીંયા ઇન્વેસ્ટ કર્યું હતું ને હવે થોડાક ફસાઈ ગયા છીએ, મિત્રને આપણે કહી શકીએ. ઘણી વખત આ ચર્ચાઓ ઘરે ના થતી હોય, બરાબર ને. એટલે સિક્રેટ વાત કરી શકવા જોઈએ આપણે ભગવાનને. બીજું આ સમજવું જોઈએ કે આ પુસ્તક છે એ કોઈ ભૌતિક જ્ઞાનનું પુસ્તક નથી, બરાબર, કે કોઈ પણ બજારમાંથી ભગવદ ગીતા લાવશે અને વાંચશે અને સમજી શકશે. લાયકાત અહીંયા આપવામાં આવી છે, ભક્તો અસી મેં સખા ચેતી, ત્યારે ને માત્ર ત્યારે તમને દિવ્ય રહસ્યમ એતદ ઉત્તમમ, ત્યારે પ્રાપ્ત થવાનું છે, બરાબર. બાકી જો ઘણા બધા મત પથ છે પોતપોતાના બનાવેલા સમાજની અંદર, લોકો ભગવદ ગીતાને વાંચે છે પણ લોકો ભગવદ ગીતાને સમજી નથી શકતા. દિવસમાં 3 વખત ભગવદ ગીતાના શ્લોક બોલશે, મત કરો યત કરોસી યજ્ઞાસી યત જુહોસી દદાતિ યત, બરાબર, યત તપસ્યસી કૌંતેય તત્કુરુષુ મદર્પણમ, બધું બોલશે. પત્રમ પુષ્પમ ફલમ તો એમ. પછી તમે પૂછો ઘરે લાલો છે, ઘરે ઠાકોરજી છે, તો કે ના. મંદિરે જાઓ છો, તો કે ના. ભોગ લગાડો, તો કે ના. અચ્છા, શ્લોક બોલશે, યજ્ઞ શિષ્ટા સિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે, ભોગ લગાડો છો, તો કે ના. તો આ પોપટિયું જ્ઞાન છે. આવા પોપટિયા જ્ઞાનનો કોઈ મતલબ નથી. તો આવું પોપટિયું જ્ઞાન તો આ કોમ્પ્યુટર નહીં છે. આની અંદર કેટલાય બધા શ્લોકો ઇન્સ્ટોલ કરીને રાખ્યા છે, બરાબર. આપણા કરતા તો વધારે એની પાસે છે, બરાબર. એના કરતા તો મોબાઈલ ની અંદર બધી પીડીએફ ભરેલી છે પોપટિયા જ્ઞાન. મોબાઈલ ને કયો તો એની અંદર એ બોલવા માંડશે તરત, બરાબર. એનો કોઈ મતલબ નથી પોપટિયા જ્ઞાનનો. આચરણ ક્યાં, બરાબર.
એટલે ભગવાને આગળ પણ તમને આપણને કહેશે 9મા અધ્યાયમાં ઇદમ તુ તે ગુહ્ય તમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાન વિજ્ઞાન સહિતમ યજ્ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. 9.1 ભગવાને ત્યાં કીધું અનસૂયવે, જે મારા પ્રત્યે ઈર્ષા નહીં કરતો હોય ને હું માત્ર એને આ જ્ઞાન આપીશ. સ્વાભાવિક છે ને, કઈ હું બધાને થોડો આપું. ભગવાન તો બહુ પ્રેક્ટિકલ છે. તમારે ના જોતું હોય તો ભગવાન કેવું નહીં જ આપું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથેવમ ભજામિ. તમારે જોઈ છે તો હું ઓરિજિનલ વસ્તુ આપવા માટે રેડી છું, બરાબર. બાકી તમારી રીતના મથો. બાકી ઓરિજિનલ વસ્તુ જોતી હોય તો હું આપવા માટે રેડી છું, બરાબર ને. એટલા માટે ભગવાન એક સરસ મજાનું 10મા અધ્યાયના પહેલા શ્લોક છે ને 10.1, એમાં એક સરસ શબ્દ અર્જુન માટે વાપરે છે. ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમમ વચઃ યત્તે હમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. પ્રિય માણાય. અત્યારે ટ્રેન્ડ નથી હોતો, અરે તું તો મારો ડિયર ફ્રેન્ડ છે. એ ડિયર ફ્રેન્ડ શબ્દ આવ્યો ક્યાંથી? તું તમારી બેસ્ટી છો. બેસ્ટી શબ્દ આવ્યો ક્યાંથી? કૃષ્ણ કહે છે અર્જુન, યુ આર માય બેસ્ટી, યુ આર માય ડિયર ફ્રેન્ડ. પ્રિય માણાય. તારાથી વધારે મને બીજો કોઈ પ્રિય નથી, એટલો તું મારો પ્રિય મિત્ર છે. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, યુ આર માય બેસ્ટ, યુ આર માય ડિયર ફ્રેન્ડ. પ્રિય માણાય. જ્યાં સુધી પ્રિય માણાય નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણ કોઈ દિવસ જ્ઞાન હૃદયમાં પ્રગટ નહીં કરે. કારણ કે જ્ઞાન કોણ આપશે? કૃષ્ણ. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. ચતુશ્લોકી ગીતા 2 નંબરનો શ્લોક છે ને, કે ત્રીજો, બરાબર ને. દદામી બુદ્ધિ યોગમ, ભગવાન કે હું બુદ્ધિ યોગ આપીશ. ત્યારે ને માત્ર ત્યારે કોઈ વ્યક્તિ મને સમજી શકે છે. પોતાના બળે નહીં સમજી શકે, જ્ઞાનના બળે નહીં, કર્મના બળે નહીં, યોગના બળે નહીં. હું એના ઉપર કૃપા કરીશ ત્યારે વ્યક્તિ સમજી શકે. એટલે અહીંયા એક વસ્તુ બહુ જ મહત્વની છે કે પરંપરા, બરાબર. સરેન્ડર ભાવથી ગુરુનો આશ્રય લઈએ તો અને માત્ર તો આપણે સમજી શકીએ. બાકીની ચર્ચા આપણે આવતીકાલના સેશનમાં કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુ.